રાજભાઈનું સન્માન. હા બહુ સારું રાજબાબુ. દેવા હવે આમાં બધું હું મળવા પણ ગયો હતો અને રાજભા બહુ પણ આનંદ કર્યો છે આમાં બધું. નાનું એવું નેજાળી તારું નેહડું છે, નાનું એવું નેજાળી તારું નેહડું છે. નેહડામાં હવે તમે વક્તવ્ય જેટલું. આ કાર્યક્રમ મૂળુ મામાની અટક બેરા છે ભાઈ, બેરા. હવે અરસુરભાઈ ગઢવી કહેતા એ વાત તમને કહું કે એમની અટક બેરા પણ સાંભળે બધાયનું હવની પહેલા એમ. આ બહુ મોટી વાત છે બેન, આ સારી વાત કહેવાય. હા નકર ઘણી વખત હા એ તો સાંભળતા હોય એને જ એવું કહેવાય, નો સાંભળતા હોય નથી સાંભળતા એમ નથી કહેવાતું, એવું થાય. હા એટલે આનંદ કરવા છે બધો. અમુકમાં છે ને અમુક આજ ઘરનો ડાયરો આજ અમે હાવ આમ, અને એની આ સાબિતી છે. અમને ખબર નામ ભૂલી ગયો તું એના, બોલો તો હું પ્રોગ્રામમાં આવ્યો છું બોલો. પણ મેં કીધું એમ મારી પાસે પ્રેમ કરવાનું શીખવા જેવું છે. મારો બાફલિયો, મારો વિહામો, મારો બાપ, મારો બાફલિયો. હા 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 ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. ઈ જે પ્રેમના પ્રાગવડ હેઠ રાણા કંડોળાનો ફટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભુદરજી લાલજી જોશી લખે છે. પ્રેમના પ્રાગવડ હેઠ આયા કઈક પ્રિતાળું પોઠી ગયા, બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડાન મોયે ભૂદરા. પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ. જેને તરતા ન આવડતું હોય ને ઈ તો કાંઠે બેહીને આમ જોવે ડોળા મોટા કરીને, એમાં ધ્રુબકો ન મારી શકે. પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ, પણ કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા એને ભેદું જાણે ભૂદરા. એ એક અવાજે અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે. આજ પણ દ્વારકા વાળો આવે, રામ આવે. રામ કયો કે કૃષ્ણ કયો એક જ છે. કોઈ માણસ માનતો હોય હું દ્વારકા વાળાને જ માનું છું તો જય દ્વારકાધીશ બોલો એટલે રામ ને વિષ્ણુ સુધી ભૂગે. એ બધું એક જ છે હાવ. એ તો આપ બધા જાણો છો. પણ આપણે આપણા ભગવાને એવા, હું ઘણી વાર કહું છું, આ પ્રકૃતિ 5000 વર્ષ પહેલા દ્વારકા વાળાએ મને તમને શીખાડ્યું કે ગ્લોબલ વોર્મિંગની વિજ્ઞાન જે આજ વાતો કરે છે એ 5000 વર્ષ પહેલા કૃષ્ણને ખબર હતી. એને શું કર્યું? ગોવર્ધનની પૂજા કરી, નદીઓની પૂજા કરી, આ બધું કર્યું કે પ્રકૃતિને બચાવો નકર મરી જાહો. અને સાચી તો ઈ જ છે ને, સાચી પ્રકૃતિ બચાવવી પડશે. આજે પ્રોગ્રામમાં માલધારી સમાજ છે, અહીંયા ઇતર સમાજ મેં કીધું બધા છે, અમારે મામા ડાયરો બધા છે. અને હું જે સાહેબો ગોવાળીઓ ગાતા ગાતા મારે જે પ્રસંગ કહેવો તો દરેક જ્ઞાતિના પ્રસંગો છે, અને એ પ્રસંગો જીવનમાં જે રોલ મોડલ છે ને આપણે આ બધા હોવા જોઈએ. આપણું રોલ મોડલ પ્રતાપ હોય, શિવાજી હોય, રત્નો જોગરાણો હોય, દેવાજ બોદર હોય, વલ્લભભાઈ પટેલ હોય, આ બધા આપણા બાબા સાહેબ હોય, આ આપણા રોલ મોડલ હોવા જોઈએ. આ ફિલ્મમાં કૂદકા મારે એ આપણા રોલ મોડલ ન હોય. પાવડરિયા પાલીતાણાનો ડુંગર આજથી 200 વર્ષ પહેલાની વાત. વિકા આભીર નામનો એક ભરવાડ અને મર્દનું ફાડ્યું, બાજુમાં નેહડું, પોતાના ધણ છારે પોતાના મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, પોતાના લગ્ન નથી થયા, હજી જુવાન આદમી છે, હજી લગ્ન બાકી છે. અને પાલીતાણાના ડુંગરમાં એ વખતે વેપાર પાલીતાણાના એવા ઈ ધામમાં યાત્રાળુ એવા આવે અને યાત્રાળુની ઈહું છૂટે, અનક્ષેત્રો બધું હાલે. એમાં એક સિંહ ગાંડો થયેલો. આમ તો સિંહ માણસને ન ખાય, એ તો માણસ એને ગાંડો કરી દે પછી વસ્તુ જુદી, પણ કોક સિંહ એવો બને છે જેને એવો કોઈ આપણે જે કૂતરાને જેમ હડકવા કહી એમ કંઈક એવું એને થતું હશે. અને સિંહ એવો માણસ માર સિંહ પાલીતાણાના ડુંગરમાં આવી ગયો. ગમે એને ખેડૂને પકડીને મારી નાખે, કોઈ પણ વેપારીના શેરમાં આવી જાય તો મારી નાખે, પહાડમાં પાછો પાલીતાણાના ડુંગરમાં વયો જાય. અને એમાં એ ભરવાડનું નેહડું, અને ઈ નેહડાની પાસે રોતા રોતા બાયુ દેખારો કરતી કરતી કોઈ બાયુ દીકરીઓ જાતી હતી. અને છાયું ફેરતી ફેરતી ભરવાડની એક મોંઘીબેન નામની દીકરી બાઈ ઈ પોતાના હારે છે. અને જે નામ મેં વિકો આભીર ભરવાડ જે કીધું એ વિકા ભરવાડના ભાભી છે, ભોજાઈ છે. પણ દેર ભોજાઈને માં દીકરા જેવો પવિત્ર એક સંબંધ, અને પોતાના ભાભીમાં ભોજાઈ માં કરે દેર. અને ઈ દેર છે ઈ પોતાનું ઢોર સારવા માટે, ધણ સારવા માટે ગયેલો. અને ઈ ભરવાડના બેન મોંઘીબેન નામની ભરવાડની દીકરી છાયું ફેરે અને બાયુ રોતી રોતી નીકળી અને રાહકડ હાથમાંથી નેત્રા મુકાઈ ગયા. હાય હાય હાય, શું પ્રસંગ બન્યો? હું તો કે ગાંડો થઈને હાવજ પાલીતાણાના ડુંગરામાં છે ને એ
એમના એક ભાઈને જુવાન દીકરાને ખાઈ ગયો ને કાળો કળેલાટ બાજુમાં થઈ ગયો. હાય 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 હાય, આ હાવજે તો શું કરશે? એમાં બન્યું એવું, વગડામાં બપોરને ટાણે પોતાનું ભાત છોડીને વિકા નામનો, વિકા આભીર નામનો ભરવાડ આમ ભાત હજી છોડી દેલો, પણ ભાત છોડ્યું તા તો સોળેલું સુરમું અને ઈ બાજરાના રોટલા, સોળેલું સુરમું, દહીં, દૂધ, આ બધું ભેગું જે હતું એ આમ છોડી રહ્યો. તા કોક વટે માર્ગું નીકળ્યા ને એટલા બધા ભૂખ્યા થયેલા અને ભૂખ લાગેલી. એમાં એક બાળક 8-10 વર્ષનો ભેળો જો કે માં મારે ખાવું. એ વખતે કાંઈ હોટલું કે કાંઈ હોય નહીં, એટલી ભૂખ લાગેલી. અને મામા મારે ખાવું રોટલા રોટલા. એમ છોકરું તગારે બેટા બેટા એમ ન કરાય તા તો છોકરું ધોડ્યું. છોકરું ધોડ્યું એટલે કીધું કે માફ કરજો પણ અમારો છોકરો ભૂખ્યો છે. અરે અરે ના ના એવું થોડું, ભલે ખાઈ લે. તો કે એમાં થયું છે એવું, અમે યાત્રાળુ છીએ અને જાય છીએ, નીકળે છીએ અને સવારનું કંઈ ખાવાનું મળ્યું નથી, એટલે અરે એવું છે. ઈ નાનું છોકરું 2 બાણા, એટલે કીધું કે બેસી જાઓ, તમે બેસી જાઓ, જમી લ્યો. ધરાર હમ દીધા, ઠાકરના હમ, અને એ ભાત એને ખવડાવી દીધું. અને 2 માણસ છોકરાએ પોતે ન ખાધું. કે મારે અમે હાલે એમ નથી, તબિયત આમ હતી, તેમને જે કાંઈ બાનું દઈને એને ભાત ખવડાવી દીધું. અને આ તો માલધારીનું ભાત ઓલા ધરાઈ ગયા અને ખાઈ ની તો વેતા થઈ ગયા. પછી આને ઉપડી ભૂખ તો લાગે ને, નરવાય હોય જુવાન આદમી, તો ઢોરને રેઠા મૂકીને ઘરે ગયો. ભાભી ભૂખ લાગી, ભાભી કઈક મને રોટલા કરી દો. હવે ઓલા કોક જુવાન દીકરાને હાવજ કોકના ખાઈ ગયો તો બાયુ કાળે કળેલાટ કરતી હતી. એ કાળજામાં એ મોંઘીબેન નામની ભરવાડની બેન, એને કાળજામાં ઘા લાગી ગયેલો. ભારતની જ્યારે ધર્મને જગાડ્યો છે, સુરવીરોને જગાડ્યા, ભારતની કોક શક્તિએ જગાડ્યા. તમે જોઈ લેજો. ઈ મોંઘીબેન ભરવાડ બાઈ આમની ભોજાઈ, ઈ ભોજાઈ છે ને, એમને શબ્દો મોઢામાંથી આમ નીકળી જ ગયા સીધે. આહા, મારો દેર તો હાવજને મારીને આવ્યો લાગે, એટલે ખાવા આવ્યો અટાણે ભૂખો થઈ ગયો છે. આ ઘા માર્યો છે જો, હાવજને મારીને આવ્યો લાગે, ભૂખો થઈ ગયો. એટલે આને કઈ બહુ સમજાણું નહીં એને, એમ કે હાવજને મારીને આવ્યો એમ શું કામ કીધું? એટલે કીધું કે જે હોય પણ મને ભાભી જટ મને ખાવાનો કરી દો. ઈ ઘીમાં પલાળ્યો, તાત્કાલિક રોટલો કરી દીધો. અને ઈ રોટલો અને ઘી અને જટ જે દહીં હતું એ દહીં એ બધું ખાવા દીધું. રોંઢાને ટાણે ઈ ખાવા જાવડીઓમાંથી તાજું ઉતારેલું દહીં, 12 પોરું દહીં છે, એની તાહણી ભરી દીધું. લે ખાઈ લે, જેટલું ખાવું એટલું ખાઈ લે, કારણ કે આજ હાવજને મારીને આવ્યો છો ને. કે ભાભીમાં બીજી વાર કેમ એવું બોલો, હાવજને મારીને આવ્યો? તો કે પાલીતાણાના ડુંગરમાં હાવજ ગાંડો થયો, કેટલાને માર્યા ના. બાજુમાં કાળો કળેલાટ બોલે છે, જુવાન ભાઈ દીકરાને કોકનાને ચીરીને ખાઈ ગયો હાવજ. એટલે ઈ હાવજને માફ કરજે બેટા વિકા, પણ મને એમ કે તું હાવજને મારીને આવ્યો છે. જોજો આ મેણું મારે છે, મેણું. અને મેણું કેવું કે સુરવીરતા જગાડવાનું મેણું. અરે ભાભીમાં હું વાત કરો છો? મારી ભાભી માના ઠેકાણે છો અને મારી ભાભી હાવજને મારીને આવ્યો એમ જો વેણ મરમમાં કેતી હોય તો હવે આ ભરવાડને રોટલો ન ખપે. હવે હાવજને જીવતો રહેવા દઉં તો હું ભરવાડનો દીકરો ન કહેવા. હો ભાઈ, અરે ના એવું ન, તું ખાઈ લે, પેલા ખાઈ લે, તને ભૂખ લાગી કે હવે મારો ઠાકર ખવરાવે તઈ ખાય. અને કડિયાળી લાકડી એ હાથમાં ડબલ ભેટ વાળેલી, અને એ ભેટ અને કડિયાળી લાકડી લઈને ગડગડતી ડોટ મૂકી ફરક મૂછડિયું થતી જાય. ગામના બીજા ભાઈઓને ખબર પડી, વડા ડોહાવને ખબર પડી કે હાસીન જાહે. અને હાવજે જેવો તેવો નતો કાંઈ, હાવજા ડાણસી હાકજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. ઈ તો હાવજ હાથીના જેને કહેવાય કુંભા થળથાડી નાખે એવો હાવજ. તાકાત નથી, બંદૂકની ગોળી હામો ઉભીને કોઈ નહોતો મારી શકે એમ. એટલે એ હાવજ મારતો તો માણસને તો કોઈ મારી નહોતા શકતા. ખબર હતી ગોળી લાગે ને તો એને તો મારીને જ મરે, આવો તાકાત વાળો હાવજ. અને ગડગડતી ડોટ વાહે બધા આવતા રહ્યા, વાહે ગામેડું તાતો પાલીતાણાના પહાડમાં ફૂકી ગયો વિકો ભરવાડ. અને પહાડમાં જઈને જ્યાં ઈ કોક વૃક્ષના ઝાડના છાંયે હાવજ બેઠેલો, ત્યાં જઈ અને છીપર હાથમાં છીપરું આવ્યું પાણો, એ ફેરવીને ઘા કર્યો. ઘા રાક્ષસ માણસને મારે છે, સિંહ નરસિંહ થઈને કરીને પથ્થર માર્યો, પણ ધાડ કરતો વાહામાં પથ્થર લાગ્યો, વાળ ઉખડી ગયા હાવજના. એવો બંદૂકની ગોળી જેવો વિકા ભરવાડનો પથ્થર લાગ્યો. પણ લાગતા ની હારે તો ઘા 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 ઘા. વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત હસ્તગત સંતકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થહરાઈ થમ તમ પરિદરાર અને થરહર થમ ડગમગિત ગ્રે હલ બલિત ભૂમિ ડરી કર સુર દે. ઘા 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 કરતો ઈ
હાવજ વૈસતો ત્યાંથી છૂટ્યો. એ કડિયાળી ડાંગ હતી એ આ ઘા ઘા કરતો આવ્યો તો ખરો, પણ આમ છેટેથી કૂદીને આવ્યો. નરસિંહ આવતો એમ રટી ગયો. શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો. ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહથમ ફટી ગયો. કરત કડાકા ધરા ધસ ગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પૃથ્વી કો પલો. રવિરથ હટી ગયો. પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો. દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટી ગયો. શેષ પડી ગયો કર્મકન કટી ગયો અને રટી ગયો. શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો. ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહથમ ફટી ગયો. નરસિંહ નીકળ્યો આવ્યો ગા ગા કરતો અને બે હાથેથી લાકડી ઉલળી ખોપરામાં સિંહને મારી. ઈ જેમ ઉલળીને આવતો તો એમ ગોઠણિયા પર પડ્યો. ખા 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 કરતો ભાઈ. પણ હાવજ છે ભાઈ, એમ કઈ એક લાકડીએ મરે. ઈ ઉલળીને પાછો પડીને ઊભો થયો. હજી લાકડી આમ કરીને આમ મારવા જાય. ઈ લાકડી ઝાડની ડાળમાં ભટકાણી. ઈ ભટકાતાની હારે તો બે હાવજના પંજા મોઢું અહીં આવ્યું. ઈ મોઢાના બે જડબા ઈ ભરવાડ વિકા આભીર નામના ભરવાડે આમ જડબા બે પકડ્યા. ઈ જડબા પકડતાની હારે તો પંજાથી ફરાડ કરતો અહીંયા પેટને શીરી નાખ્યું ભાઈ. હાવજ શીરી નાખ્યું. આંતરડા બહાર આવી ગયા. પણ એ આંતરડા બહાર આવતા જા રહ્યા તા તો જય જોગ માયા હે દ્વારકા વાળા સેલી શક્તિ દેજે. મરી જાવ એનો વાંધો નહીં, પણ ભરવાડનો દીકરો મરી જાય અને હાવજ જીવતો રહીએ તો જનેતાનો ધાવણ રાજે. આ બનેલી ઘટના કહું છું. આજ પણ પાલિતાણા જાવ તો કોક વિકા આભીરના પાળિયાના દર્શનનું પૂછ્યો એટલે તમને ત્યાં પાળિયો ઉભો. ઈ શીરી નાખ્યું જડબું ઘા ઘા કરતો હાવજ. આ પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોત પાકે. શીરી નાખ્યું જડબું હાવજનું અને હાવજ પડ્યો ભડું કરતો. એમના હાવજના શ્વાસ વહી ગયા અને આંતરડા લબડતા ત્યાં ભેળા કરીને આમ ભરી અને માથે ભેટ બાંધી અને લોહી લોહાણ થતો. હાથમાં કડિયાળી લાકડી ડગુ 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 કરતો આવતો તો. તેથી દ્વારકા વાળો કહેતો તો ખમા મારા ભરવાડને હો ખમા. ત્યાં આજ એક રાક્ષસને હણ્યો. તે આજ માણસ માર રાક્ષસને હણીને તું પાછો વળ્યો છો. એ ભરવાડ તને ખમા. અને આમ આખા ગામના જુવાન વાહે જે બુઢા દોડીને આવ્યા. મોંઘીબાઈ પોતાની ભોજાએ દીકરા જેવું માનતી હતી. મોંઘીબાઈ જોયું, અરે મારો હાવજ, મારો બાપલિયો, મારો દીકરા જેવો, મારો દિયર, મારા વીર, મને માફ કરજે. તે મરતા મરતા છેલ્લા શ્વાસ લેતા લેતા બોલ્યો તો, ભાભીમાં તમારા જેવી ભરવાડની દીકરીઓ જ્યાં સુધી સુરવીરતા જગાડવા વાળી હશે ત્યાં સુધી વાળ વાંકો નહીં થાય અમારી સુરવીરતાનો. તાણું આવે જગાડે એ નારી શક્તિ. કદાચ હું જીવતો હોત રહી જાત તો દુનિયા યાદ ન કરત. પણ આજ મેં આ હાવજને માર્યો છે. આ બધાની ભેટ આળી રોજ 2-5 જણાને મારતો તો આજ પણ એનો ચગો એનો પાળિયો પાલિતાણાના પવિત્ર પહાડના પેટાળમાં ઊભો છે. ઈ કઈ હગે સાહેબો ડુંગર ગીરનો મારો, ગીરનો મારો. અરે સાહેબો ડુંગર ગીરનો રે મારો, સાહેબો ડુંગર ગીરનો. ગોવાલણ અને હું અસાડી રીસડી મારા પાદમ હારે રમતી. સાહેબો રે ગોવાળિયો રે મારો, સાહેબો રે ગોવાળિયો. ગોવાલણ ગીરની મારી હમરા ધારી જોડ્યા. અને અહીંયા જેમ કીધું એમ ભરવાડ ભાઈઓ હોય ઈતર સમાજ 18 વર્ણ એમાં મામા ડાયરો ઘણો છે. 1-2 કડીમાં મારું લખેલું ગીત આયર સમાજ માટે. અડીખમ છે કુળ ગાય
છે કુલ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત કાયર કાયર વાત કાયર કાયર જૂને દેવાજ જાડો જાડો દેવાજ જાડો ખલકે પણ ખાડો ઉગાને દઈને આડો હોય માં પોતાના હાડો પોતાના હાડો પણ ઉગા તું તો ઉગ્યો અને અમારે ઉગાઈ ગાથમિયો પણ કઈ દરું તારા અરે અમારે આવે ક્યાંથી ઉગલો તું જાતા મૂળ તૂટ્યા ને અમારી વંશની વેરી હવે બીજું કોઈ વેરી અમારે આવે ક્યાંથી ઉગલો જૂને દેવાજ જાડો ખલકે પડત ખાડો ઉગાને દઈને આડો હોય માં પોતાના હાડો ખમશે ફૂલ આયર છે પેટ તેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત જાયર 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 માનો પાગલ ઈ વાત છે ઉજાગર ખમશે ફૂલ આયર છે પેટ તેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત કાયર આયર કાયર આયર કાયર આયર ઘણી છે પણ થોડું થોડું લઈ જાઓ મારે ભરવાડ ભાઈઓ માટે મારું લખેલું ગીત છે એકાદ કડીમાં લઈ લો ભોળાય મેં ભરવાડું ભરવાડું ભોળાય મેં ભરવાડું વગડાને ગમે પાડું મહેમાન થાવ માડું દૂધ ગાય ના જમાડું ભોળાય મેં ભરવાડું વગડો ને ગમે પાડું મહેમાન થાવ માડું દૂધ ગાય ના જમાડવા सहारे हौजाकता हवारे भोलाय में भरवाड़ू वगड़ो में पाड़ू
મહેમાન થાવ માડું દૂધ ગાજ ના જમાડું હા એક બે કડીમાં એક બહુ સરસ ગીત દ્વારકા વાળાનું આ બધાને ગમે છે એટલે એ લઈ લઉં હું અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જય હો જય હો ચરણો પખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ડુબતી ના નીર એ જો ઠાકર નો જા નાભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ નોખા અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન ઘણિયાનો ડોલરિયો છે અવતાર જન્મી જા મોકલ નાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન વાઘેરના ભાલાએ જોયો તો જોમ અલબેલો મરકાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય સુમડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયા કહેવાનો અર્થ મારો એ છે કે ધરતીમાં આપણે ભારત વર્ષની ધરતીમાં ધર્મને બચાવવા માટે કંઈક ને કંઈક લોકોએ ભોગ આપ્યા જેમ વિકા આભીરની ભરવાડની મેં વાત કરી કે એમણે બલિદાન આપી દીધું તોય માણસો બચ્યાની હાવજ મર્યો અહીં ઓખામાં દ્વારકાધીશના મંદિરના માટે વાઘેરોના ગોળીઓ લાગતી હતી છાતીમાં લોહીનો ફુવારો ઉડે અને દ્વારકા પાંજ્યા કરતા કરતા પડતા હતા ત્યારે ધર્મ બચે અને જ્યારે જુનાણાના ધણીને જરૂર પડી ત્યારે દેવાજ ગોદરે પોતાના દીકરાનું મસ્તક આપી દીધું ત્યારે જુનાણું બચ્યું હતું એ વાત છે આ જેડે તેડેથી નથી એ કીરત ઊંડા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે આપણે કોઈ લાંબો હાથ કરીને કહીએ કે લ્યો બ્લડ જોતું હોય એટલું લઈ લ્યો પણ કે ચામડું નો તૂટવું જોઈએ તો થાય હા એ જેડે તેડેથી નથી એ કીરત ઊંડા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે